ચોંકાવનારી ઘટના સામે આવી છે। 21 માર્ચની રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે। બાળક ચોરીની જાણ થતાં જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી। તો ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ રહી છે। સીસીટીવીમાં શું હતું તે અમે આપને બતાડીએ। જે પ્રકારથી આ સમગ્ર ઘટના બની, એક મહિલા જોવા મળી રહી છે સીસીટીવીમાં કે જે બાળકની ચોરી કરીને ત્યાંથી જઈ રહી છે, આજુબાજુ જુએ છે, દાદરા ચડે છે અને બાળકની ચોરી કરીને ત્યાંથી કઈ રીતે ફરાર થાય છે તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। અમે આપને બતાવી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલના સીસીટીવી દ્રશ્યો કે જ્યાં એક મહિલા બાળકને લઈને જતી જોવા મળી રહી છે, દાદરા ચડી રહી છે, કોઈ અહીં જોવા નથી મળી રહ્યું અને ચોરીની ઘટનાને અંજામ આપે છે। નવજાત બાળકની ચોરીની ઘટના છે તે સામે આવી છે। બોલો, સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરી થાય, કહી શકાય કે ખૂબ જ મોટી આ બાબત છે, જેમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ રહી છે। હાલમાં પોલીસે સીસીટીવીના આધારે આરોપી મહિલા સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે। તો હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી પણ જોવા મળી હતી। ત્યારબાદ તેણે સાવચેતીપૂર્વક બાળકને થેલામાં મૂકીને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ હતી। આ ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઊભો કરી રહી છે। અગાઉ પણ હોસ્પિટલમાંથી બાળ ચોરીના બનાવો સામે આવ્યા છે, જે ફરી એકવાર હોસ્પિટલના તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે। ચુસ્ત સુરક્ષા હોવા છતાં બાળક કેવી રીતે ચોરાઈ ગયું તે અંગે ચર્ચા થઈ રહી છે। હોસ્પિટલની સિક્યોરિટી ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। તો સિવિલ હોસ્પિટલમાંથી બાળકની ચોરી। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને વિવાદ છે તાજા જન્મેલા બાળકની ચોરીનો મામલો। કારણ કે આ પહેલી વખતની ઘટના નથી, ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના બની છે। પરિવાર આપણી સાથે જ, આપણે સીધા વાત કરીશું। આપકા નામ ક્યા હૈ, કહાં સે આપ આए थे अस्पताल? મારું નામ વિકાસ શુક્લા છે। આ જે બાળક ચોરી થયું એમના એ પિતાશ્રી છે, એટલે ફાધર છે। આમનું નામ ધીરજ શુક્લા છે। જે બાળકને જન્મ આપ્યું છે એ બહેનનું નામ છે સંધ્યા શુક્લા। કાલે સિવિલ હોસ્પિટલમાં, આપણી નવી સિવિલ હોસ્પિટલ છે, ત્યાંથી 8 કે 8:30ના વચ્ચે મારું બાળકનું અહીંયાથી ચોરી થયું છે ને મેં તરત પછી મેં અહીંયાના સ્ટાફને પૂછ્યો કે મારા બાળક પહેલાં કાં ગયું ને મારા બાળકને કોણ લઈ ગયું। તો અહીંયાથી મને કોઈ સેટિસ્ફેક્શન જેવું જવાબ જ નથી આપ્યો ને મારું બાળકનું જ્યાંથી ચોરી થયું ત્યાં ફેમિલી મેમ્બરને એના સ્ટાફ સિવાય કોઈને જવા નહીં દે, પેલું કાચના પાલનામાં મૂકે, ત્યાંથી મારો બાળક ચોરી થયું છે। હવે ત્યાં ચોર કેવી રીતે આવ્યો, કેવી રીતે નહીં આવ્યો ને એમાં એનું સ્ટાફ મળ્યું છે એ લોકોની સાથે જે નથી મળ્યું એ મને ખબર નથી સાહેબ। એ જે માણસ, જે છોકરી જે હતી મારા બાળકને જે ચોરી કરીને લઈ ગઈ એને અમે ઓળખતા નથી। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ખરી? પોલીસ ફરિયાદ કરવામાં આવી। મેં અત્યારે 9 વાગે મેં પોલીસ સ્ટેશન જઈને આવ્યો હતો। પોલીસ ત્યાં એક સાહેબ હતા, એ સાહેબ મને મળ્યા। મેં સાહેબને પૂછ્યો સાહેબ શું થયું, તો સાહેબ એમ કહે છે કે અમે શોધતા જ છે, અમે સીસીટીવી જોયા, મારા 22 સ્ટાફ છે, 22 પોલીસવાળા સાહેબ છે, એ લોકો શોધે છે, પણ મને એવું કંઈક સેટિસ્ફેક્શન જેવું જવાબ નહીં મળ્યું કે જેમાં મેં સેટિસ્ફેક્શન કરું કે મારો બાળક મળી જશે એ લોકોના જવાબથી। બાળકીના પિતા છે, આપનું નામ શું કહેશો? धीरज शुक्ला। आपकी बच्ची थी, बच्ची की चोरी, बच्चा चोरी हुआ है? हाँ, क्या कहोगे? यही स्टाफ वाले देखभाल नहीं करते हैं। अगर कोई मान लो बच्चा ले जा रहा है तो कोई भी सामान ले जा रहा है, उनका काम है चेक करना, किस लिए आए हैं पूछना। अभी हम लोग आए तो पूछ रहे कहाँ जा रहे हो, जब वो आए तो उसको नहीं पूछा गया क्यों आए हो, बच्चे को डाल के कहाँ आए, क्यों आए। બિલકુલ કહી શકાય આ હોસ્પિટલના 10 માળ છે, 6ઠા માળે બાળકનો જન્મ થયો છે અને સિક્યુરિટીની એટલી લાપરવાહી કે જન્મેલા બાળકને 1 જ કલાકના બાળકને થેલીમાં નાખીને લઈ જાય છે કે શા સુધી ખબર પડતી નથી। જો કે પરિવાર 6ઠા માળે બાળકની રાહ જોઈ રહ્યું છે। સુરત પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો નવી સિવિલની સુરક્ષા સામે અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કાચની પેટીમાં મૂકેલા બાળકની ચોરી કઈ રીતે થઈ ગઈ? શું કરી રહ્યું હતું ત્યાંનું સ્ટાફ? શું કરી રહી હતી ત્યાંની સિક્યોરિટી? તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા છે, કઈ રીતે એક મહિલા છે તે બાળકની ચોરી કરે છે. 7 વાગે બાળકનો જન્મ થાય છે અને 9 વાગે બાળક છે તે ગાયબ થઈ જાય છે. અજાણી મહિલા થેલામાં નાખીને બાળકની ચોરી કરીને ત્યાંથી જતી રહી, પરંતુ કોઈની નજર ન પડી.